સંખેડા તાલુકાના સાંઢકુવા અને બોર તળાવના રસ્તા વચ્ચે વરસાદને લઈ પાણી આવી જતા સ્કૂલના બાળકોને જીવના જોખમ પર ટ્રેક્ટરમાં બેસાડી પાણીમાંથી ઘરે પહોંચાડ્યા। સંખેડાના રેસ્ક્યુ માટે ખૂબ પ્રખ્યાત એવા સંકેતભાઈ બારિયા અને પ્રશાંત પરમાર બ્યુરો ચીફ મધ્ય ગુજરાતના અવાજ છોટાઉદેપુર દ્વારા અમને પ્રાપ્ત અહેવાલ મુજબ સંખેડા તાલુકાના બોર તળાવથી સાંઢકુવા તરફ જવાના રસ્તે કોતર પરના નાળા પર પાણી આવી જતા વિદ્યાર્થીઓને ટ્રેક્ટર પર ઘરે લાવવા પડ્યા હતા। ટ્રેક્ટરની ટ્રોલી સુધી પાણી આવી ગયું હતું। આવા પાણીમાંથી વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં બેસાડી સાંઢકુવા લવાયા। સંખેડા તાલુકામાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યાના કલાકમાં 2 ઇંચ જેટલો ભારે વરસાદ થયો અને તેના કારણે કોતરોમાં પાણીની ભરપૂર આવક થઈ હતી। તાલુકાના બોર તળાવથી સાંઢકુવા તરફ જવાના રસ્તે લગભગ 3 જેટલા કોતરો આવે છે, જેની ઉપર પાણી ફરી વળ્યું હતું, જેમાં એક કોતર પર તો કમર જેટલું પાણી ફરી વળ્યું હતું। આવા પાણીમાંથી વિદ્યાર્થીઓને ઘરે પરત લાવવા માટે સાંઢકુવાના રહીશો દ્વારા ટ્રેક્ટરની મદદથી વિદ્યાર્થીઓના ઘરે લાવવાનો પ્રયાસ કરાયો। વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં બેસાડી કોતર પાર કરાયું હોય તેવા દ્રશ્યવાળો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તે વાયરલ થયેલ આ વિડીયો મુજબ એક વ્યક્તિએ પાણીની અંદર આગળ ચાલે છે, જે કમરસમાં પાણીમાં ચાલતા ટ્રેક્ટરને આગળ આવવાનો રસ્તો બતાવતો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર, સંખેડા।